वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरो नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા અદ્ભુતાનંદ સ્વામીની વાર્તામાંથી સ્વામિનારાયણની સર્વોપરિતા કહેતા કેટલાક અંશો સંપ્રદાયના પ્રકાંડ વિદ્વાન હરજીવનદાસ શાસ્ત્રીએ કાઢી નાખેલા છે એવું કહેનારાને રાકેશ શાસ્ત્રીનો ઉત્તર આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો અને એમાં પણ જેઓ આ પ્રકારની વાતો કહી રહ્યા છે એ લોકો તો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો અમુક મહાત્માઓ એવું કહે છે કે અદ્ભુતાનંદ સ્વામીની વાર્તામાંથી સ્વામિનારાયણની સર્વોપરિતા કહેતા કેટલાક અંશો વડતાલ દેશના મૂર્ધન્ય વિદ્વાન એવા હરજીવનદાસ શાસ્ત્રીએ કાઢી નાખેલા છે. જે અંશોની અંદર સ્વામિનારાયણની સર્વોપરિતા બતાવેલી અને ભગવાન શ્રી હરિને રામકૃષ્ણારિક અવતાર કરતા શ્રેષ્ઠ બતાવેલા હતા. અને પછાડથી હરજીવનદાસ શાસ્ત્રીના શિષ્ય ગોપાલચરણ શાસ્ત્રી સંપ્રદાયના એક મહાત્માને મૂળ અદ્ભુતાનંદ સ્વામીની વાર્તા આપી ગયા હતા. એ વાર્તામાં એ મહાત્માએ જોયું કે આમાં તો સ્વામિનારાયણની સર્વોપરિતા કહેતા વચનો હરિજીવનદાસ શાસ્ત્રીએ કાઢી નાખેલા છે. એટલે એ મહાત્માએ પોતાના પ્રાઇવેટ સેક્ટરમાંથી અદ્ભુતાનંદ સ્વામીની વાર્તા છપાવી પ્રસિદ્ધ કરી, જે મૂળ વાર્તા છે. આ પ્રમાણે એવો કહી રહ્યા છે. પરંતુ હું એ મહાત્માને કહું કે હરજીવનદાસ શાસ્ત્રીએ પોતાની હયાતીમાં અદ્ભુતાનંદ સ્વામીની વાર્તા છપાવેલી છે અને એની બીજી આવૃત્તિ વિક્રમ સંવત 2035ની સાલમાં એટલે કે ઈસવીસન 1979માં એમના શિષ્ય ગોપાલચરણ શાસ્ત્રીએ વડતાલથી છપાવી પ્રસિદ્ધ કરેલી છે. તો શું અદ્ભુતાનંદ સ્વામીની વાર્તા આ સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રામાણિક ગ્રંથ છે? કારણ કે હરજીવનદાસ શાસ્ત્રીએ જે આ અદ્ભુતાનંદ સ્વામીની વાર્તા છપાવીને પ્રસિદ્ધ કરેલી છે ને, એની અંદર પણ કેટલાક અંશો એવા છે કે સંપ્રદાયના મૂળભૂત શ્રીજી મહારાજે માન્ય કરેલા પ્રબંધોથી વિપરીત છે. એ મહાત્માને એ વાત દેખાતી નથી. કારણ કે હરજીવનદાસ શાસ્ત્રીએ સર્વપ્રથમ અદ્ભુતાનંદ સ્વામીની વાર્તા નામનો ગ્રંથ છપાવેલો છે. એ વાર્તાની અંદર પણ 2 જગ્યાએ ભગવાન સ્વામિનારાયણે માન્ય કરેલા પ્રબંધોથી વિપરીત વાત કહેવાયેલી છે. જેમ કે હરિજીવનદાસ શાસ્ત્રીએ પોતાની હયાતી દરમિયાન જે અદ્ભુતાનંદ સ્વામીની વાર્તા છપાવેલી છે એ જૂની આવૃત્તિમાં વાર્તા નંબર 171ની અંદર અદ્ભુતાનંદ સ્વામી એવું લખે છે કે ગઢપુરમાં થોડા દાડા રહ્યા એટલાકમાં પંચાળાના દરબાર ઝીણાભાઈ માંદા થયા. તેઓ તે દિવસે જુનાગઢ હતા
ત્યાં મહારાજને તેડવા માણસ મોકલાવાથી તેની સાથે થોડાક સ્વાર લઈને મહારાજ જુનાગઢ પધાર્યા. દરબારના દીવાનખાના આગળ જ ઉતારો કર્યો અને તુરત દરબારને દર્શન દીધા અને ઈચ્છિત વર માંગવા કહ્યું. ત્યારે તેમણે અહીં કંઈ પણ નહીં માંગતા, આ મુકુંદ બ્રહ્મચારી તમારી સમીપ સેવા કરે છે એવી તો ક્યાંથી મળે, પણ રતનજી તથા મિયાજી જેવી તમારી સેવા કરે છે તેવી સેવા મને આપો. એ એક વર માંગુ છું અને બીજો વર અહીં સુંદર મંદિર કરાવીને, એટલે કે જુનાગઢમાં સુંદર મંદિર કરાવીને તેમાં ઠાકોરજી પધરાવો તો આ સોરઠ દેશનો સત્સંગ સ્થિર રહે, નહીં તો રહેશે નહીં, આ માંગુ છું. તો તે બંને વર આપો. પછી મહારાજે પ્રસન્ન થઈને તેઓને 2 વર આપ્યા અને જીણાભાઈ ભગવાન શ્રી હરિની મૂર્તિમાં મનોવૃત્તિ જોડીને દેહ ત્યાગ કરી ભગવાનના ધામમાં ગયા. હવે આ વાત જે અહીં લખેલી છે એ વાત સંપૂર્ણપણે અસત્ય છે. કારણ કે સત્સંગી જીવન 5મા પ્રકરણ 49મા અધ્યાયમાં ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતી દરમિયાન અને જૂનાગઢના દીવાન જીણાભાઈ ઉર્ફે હેમંતસિંહ રાજાની ઉપસ્થિતિમાં જ જૂનાગઢમાં બંધાયેલા સ્વામિનારાયણ મંદિરમાં પોતાના વરદ હસ્તે રણછોડ ત્રિકમરાયની પ્રતિષ્ઠા કરેલી છે એવું લખેલું છે. જેમ કે સત્સંગી જીવનના 5મા પ્રકરણના 49મા અધ્યાયના 24 અને 25મા શ્લોકમાં સદગુરુ સતાનંદ સ્વામી લખે છે કે તતો હરિર મંદિર મેત્ય તચ્ચ સમંતતો વીક્ષ બભૂવ રુષ્ટઃ મુહુઃ સ સર્વાન પ્રશંસશ શિલ્પ વર્યાંશ ભૂપમ સ મુનિમ સ્વકીયમ હેમંત સિંહસ્ય નિકેતનેથ સ્વવાસમાગત્ય સ રાજકીયૈઃ આહારયામાશ મહોપહારામ દેવ પ્રતિષ્ઠા વિહિતાન યથાર્હમ. અર્થાત કે તે પછી શ્રી હરિ કુશલ કારીગરો પાસે કરાવેલા સુંદર મંદિરમાં પધારી તેને ચોગરદમ નિહાળી પ્રસન્ન થઈ. સર્વ શિલ્પીઓ હેમંતસિંહ ભૂપતિ અને સ્વકીય બ્રહ્માનંદ મુનિની બહુ પ્રશંસા કરવા લાગ્યા. અનંતર હેમંતસિંહ રાજાની હવેલીમાં પ્રકલ્પેલા આવાસમાં આવીને શ્રી હરિએ રાજકીય પુરુષો પાસે દેવ પ્રતિષ્ઠામાં અપેક્ષિત સમગ્ર ઉપહારો યથાયોગ્ય મંગાવી તૈયાર કરાવ્યા અને સંવંત 1884ના વૈશાખ કૃષ્ણ દ્વિતીયાએ દિવસના પૂર્વાર્ધમાં શ્રી દ્વારિકેશની મધ્ય મંદિરમાં સાક્ષાત શ્રી કૃષ્ણ પોતે જ શ્રી હરિએ સ્થાપના કરી. હવે અહીં સત્સંગી જીવનના 5મા પ્રકરણના 49મા અધ્યાયની અંદર એવું લખેલું છે કે જુનાગઢની અંદર ભગવાન સ્વામિનારાયણે દ્વારકાધીશની પ્રતિષ્ઠા કરી ત્યારે હેમંતસિંહ રાજા એટલે કે જીણાભાઈ ઉપસ્થિત હતા. જ્યારે આ અદ્ભુતાનંદ સ્વામીની વાર્તા નંબર 171ની અંદર એવું લખાયું છે કે જ્યારે જીણાભાઈ બીમાર પડ્યા અને ભગવાન સ્વામિનારાયણ એને દર્શન આપવા જુનાગઢ પધાર્યા ત્યારે જીણાભાઈએ ભગવાન શ્રી હરિને વિનંતી કરી કે પ્રભુ તમે આ જુનાગઢમાં આ સ્થાન પર એક ભવ્યાતિ ભવ્ય મંદિર બનાવજો અને એમાં તમારા સ્વરૂપોની પ્રતિષ્ઠા કરજો. હવે આ બંને વાતો જે છે વિરોધતા દર્શાવે છે અને બંનેને છપાવીને પ્રસિદ્ધ કરનારા હરજીવનદાસ શાસ્ત્રી છે. અદ્ભુતાનંદ સ્વામીની વાર્તાની અંદર એવું લખાયું છે કે જુનાગઢનું મંદિર બંધાય એ પહેલા જીણાભાઈ ભગવાનના ધામમાં જતા રહ્યા હતા અને આ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 49મા અધ્યાયની અંદર એવું લખાયું છે કે જુનાગઢમાં ભગવાન સ્વામિનારાયણે મૂર્તિ પ્રતિષ્ઠા કરી ત્યારે પણ જીણાભાઈ એટલે કે હેમંતસિંહ રાજા ઉપસ્થિત હતા. એટલા બંને વાતો જે છે એ વિરોધાભાસ દર્શાવે છે. હવે અદ્ભુતાનંદ સ્વામીની વાર્તા નંબર 190ની વાત કરીએ. 190મી વાતની અંદર એવું લખાયેલું છે કે અહીં ગઢપુરના મંદિરનું બાંધકામ ધમધુકાર ચાલુ હોવાથી
બહુધા કામ થઈ ગયેલું, ફક્ત શિખરોનું કામ બાકી હતું. પ્રતિષ્ઠા થઈ શકે એવું જોઈ જાણીને મહારાજ શ્રી ગોપીનાથજીની પ્રતિષ્ઠાનો પ્રારંભ કરે છે. એવા જ શુભ સમયે ભાવનગરથી મોકલેલી 200 માણસોની હલ્લા આવીને એના ઉતારામાં ઉતરી અને મહારાજને ખબર કહેવડાવી કે તમે મંદિરનું કામ હવે ચલાવશો નહીં, છતાં નહીં માનીને ચલાવશો તો અમે મંદિરને ખોદી નાખશું. આવી જો હુકુમી જાણીને મહારાજે તે દિવસે વિચારીને ગોપીનાથજી મહારાજને રાત્રિએ મધ્ય મંદિરના સિંહાસન પર બરોબર બેસાડ્યા અને ત્યાંથી સંતો પાર્ષદો સાથે વડતાલ સમયો કરવા ચાલ્યા. તે રાધા વાવ્ય પાસે આવીને બેઠા. પછી અદ્ભુતાનંદ સ્વામીને કહ્યું કે તમે અને નિત્યાનંદ સ્વામી બંને મળીને સવારે ગોપીનાથજીની આરતી ઉતારીને બંને જણ કાર્યાણી આવજો અને આરતી માટે મુકુંદાનંદ બ્રહ્મચારીને અને રક્ષણ માટે ભગુજીને મૂકજો. એમ ભલામણ કરીને મહારાજ તો ત્યાંથી કાર્યાણી પધાર્યા. અદ્ભુતાનંદ સ્વામી કહે છે કે અમે બંને મંદિરોમાં આવ્યા અને મુકુંદ વર્ણીએ ઠાકોરજીને નવા શણગાર ધરાવ્યા અને આરતી ઉતારીને નિત્યાનંદ સ્વામીએ જીત રંગો સંગ વખાડ્યો. તેનો દીર્ઘઘોષ તથા ઘડિયાળનો ધ્વનિ તથા નોબતનો નાદ સાંભળીને ગામના બધા જ લોકો એકદમ દર્શન કરવા દોડતા આવ્યા અને ઉત્સાહભર એક સાથે બોલવા માંડ્યા કે જબરેશ્વર બેઠા, જબરેશ્વર બેઠા, એમ જય જયકાર થઈ ગયું. અદ્ભુતાનંદ સ્વામી કહે છે પછી હું તથા નિત્યાનંદ સ્વામી બંને ખુરમા અને છાશ ખાઈને ગધડાથી ઉતાવળા ચાલ્યા તે કાર્યાણી આવ્યા. આ પ્રમાણે અહીં અદ્ભુતાનંદ સ્વામીની વાર્તાની અંદર એવું કહેલું છે કે ગોપીનાથજી મહારાજની પ્રતિષ્ઠા ભગવાન સ્વામિનારાયણે નથી કરી, પરંતુ અદ્ભુતાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીએ કરેલી છે. પરંતુ આ વાત સંપ્રદાયના મૂળભૂત પ્રબંધોથી સંપૂર્ણપણે વિપરીત છે. જેમ કે સત્સંગી જીવનના 5મા પ્રકરણના 55મા અધ્યાયના 11મા શ્લોકની અંદર સદગુરુ સતાનંદ સ્વામી લખે છે સસંગવે દ્વાદશિકાદિને અથો તન મંદિરે રાધિકયા સમેતમ કૃષ્ણમ પ્રતિષ્ઠાપયતે સ્મ ગોપીનાથા ભિડમ પ્રૌઢ તનુમ યથાવત. અર્થાત કે ભગવાન શ્રીહરિએ વિક્રમ સંવત 1885ના આશ્વિન શુક્લ દ્વાદશી તિથિએ સંગવ કાળે તે મંદિરમાં સર્વાંગ સુંદર પ્રૌઢ વય રાધિકાએ સહિત ગોપીનાથ નામના પ્રતિમારૂપ ભગવાનની યથાવિધિ પ્રતિષ્ઠા કરી. અને આ જ વાત ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ પણ લખેલી છે. ત્યાં નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે પછી તિયા રહ્યા અવિનાશ રે દિયે સુખલીએ સહુદાસ રે. ત્યાં તો મંદિર થયું તૈયાર રે જોઈ મુહૂર્ત સુંદર સાર રે. પદ રાવ્યા પોતે ગોપીનાથ રે કહ્યું અમારે શું સુણો ગાથ રે. કર્યો ઉત્સવ મોટો એ દન રે વળતા ત્યાં જ રહ્યા જીવન રે. આ પ્રમાણે અહીં ભક્ત ચિંતામણી પ્રકરણ 100 ચોપાઈ 61-62ની અંદર નિષ્કુળાનંદ સ્વામી પણ પોતાના સ્વમુખે એવું કહી રહ્યા છે કે ગઢપુર મંદિરની પ્રતિષ્ઠા ભગવાન સ્વામિનારાયણે પોતાના વરદ હસ્તે કરેલી છે. જ્યારે અહીં અદ્ભુતાનંદ સ્વામીની વાર્તા નંબર 190ની અંદર અદ્ભુતાનંદ સ્વામી એવું કહી રહ્યા છે કે ગઢપુર મંદિરની પ્રતિષ્ઠા શ્રીજી મહારાજે કરેલી નથી. એટલે આ બંને બાબતો પરસ્પર વિરુદ્ધતા દર્શાવે છે અને એનું સંશોધન કરનારા પણ હરજીવનદાસ શાસ્ત્રી જ છે. તો હવે આની અંદરથી સત્ય કયું લેવું? તો સત્ય મૂળભૂત પ્રબંધો છે એ જ લેવા જોઈએ. કારણ કે ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીની અંદર જે સત્સંગી જીવન ભક્ત ચિંતામણી રચાવેલા છે એ જ પ્રબંધો સૌથી પ્રામાણિક કહેવાય છે. વેદાંતની અંદર એક ન્યાય આવે છે વિરોધા અધિકરણ ન્યાય. એ વિરોધા અધિકરણ ન્યાયની અંદર એવું કહેવાયું છે કે શ્રુતિ એટલે કે વેદની સાથે જો ધર્મશાસ્ત્રોનો વિરોધ આવે તો વેદનું પ્રમાણ સર્વપ્રથમ ગ્રહણ કરવું જોઈએ. કારણ કે વેદ જે છે એ કોઈ પુરુષની રચના નથી, પરંતુ એ અપરોષય છે.
કહેવાનું તાત્પર્ય કે વેદ ઈશ્વરે પણ નથી રચેલા, પરંતુ વેદ અપરોષય છે, કોઈ પુરુષે રચેલા નથી. અને એટલે માટે વેદનું પ્રમાણ સર્વપ્રથમ ગ્રહણ કરવું પડે. એ જ પ્રમાણે સંપ્રદાયના મૂળભૂત પ્રબંધ જેવા કે સત્સંગી જીવન છે, ભક્ત ચિંતામણી છે, શિક્ષાપત્રી છે, શિક્ષાપત્રી અર્થદીપિકા ટીકા છે, હરિ દિગ્વિજય છે, આ બધા ગ્રંથો ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી રચાયેલા છે. એટલે એ ગ્રંથોથી કોઈ પણ ગ્રંથ વિરુદ્ધમાં આવે તો એ વિરુદ્ધમાં આવતા ગ્રંથોને પ્રમાણ તરીકે ક્યારેય પણ ગ્રહણ ન કરાય. ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીની અંદર જે ગ્રંથો રચાવેલા એ જ વિરોધા અધિકરણ ન્યાય પ્રમાણે પ્રમાણપણે પરિગ્રહ કરવા પડે. માટે અહીં અદ્ભુતાનંદ સ્વામીની વાર્તાની અંદર પણ તમે જુઓ, બે જગ્યાએ વિરોધ આવે છે અને એ વિરોધ જૂની આવૃત્તિમાં જ છે. હવે નવી આવૃત્તિમાં તો કેટલો ગડબડ ગોટાળો હશે એ ભગવાન જાણે, કારણ કે અમે નવી આવૃત્તિ વાંચી પણ નથી અને વાંચવા ઈચ્છતા પણ નથી. હવે એની અંદર તો મૂળ સંપ્રદાયના માન્ય પ્રબંધોથી કેટલી વાત વિપરીત હશે એ તો એવું બોલનારાએ જોઈ લેવાનું છે. કારણ કે આજકાલના લોકો જે સર્વોપરીનો ઝંડો લઈને ફરે છે અને ભગવાન સ્વામિનારાયણને શ્રી કૃષ્ણ કરતા શ્રેષ્ઠ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, એ લોકોએ જ ભક્ત ચિંતામણી ગ્રંથ છપાવેલો છે, સત્સંગી જીવન ગ્રંથ છપાવેલો, એના પાને પાને ઇસ્કોણાનંદ સ્વામી તથા સતાનંદ સ્વામી એવું કહે છે કે શ્રી કૃષ્ણ છે તે જ શ્રી હરિ છે અને વાતોની અંદર કંઈક જુદું લખાયેલું છે. હવે તમારા જ પ્રાઇવેટ સેક્ટરોમાંથી આ ભક્ત ચિંતામણી અને સત્સંગી જીવન ગ્રંથ બહાર પડેલા છે. એની અંદર શું લખેલું છે તમે જોઈ લો. તો સત્સંગી જીવન અને ભક્ત ચિંતામણીમાં પાને પાને એવું લખેલું છે કે શ્રી કૃષ્ણ છે તે શ્રી હરિ છે. અને આ અદ્ભુતાનંદ સ્વામીની વાર્તા જે તમે અત્યારે બહાર પાડી એની અંદર શું લખેલું છે, ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામીની વાતોમાં શું લખેલું છે એ જોઈ લો. એટલે સંપ્રદાયના મૂળભૂત ગ્રંથથી કોઈ પણ ગ્રંથ વિરોધતા દર્શાવતો હોય અને ભલે એ મોટા શાસ્ત્રીએ સંશોધિત કરેલો હોય, પરંતુ એ ક્યારેય પણ માનવા યોગ્ય નથી. એની અંદરથી એટલા જ અંશો માનવા યોગ્ય છે કે જેટલા અંશો મૂળભૂત ગ્રંથથી વિરોધમાં ન આવતા હોય. એટલે પેલા મહાત્માએ જે વાત કરેલી હતી કે હરજીવનદાસ શાસ્ત્રીએ અદ્ભુતાનંદ સ્વામીની વાર્તામાંથી સ્વામિનારાયણની સર્વોપરિતા બતાવતા વાક્યો કાઢી નાખેલા છે, એ લોકો માટે આટલી વાત જે છે એ અલમ છે. કારણ કે જૂની આવૃત્તિની અંદર પણ આ બે વાતોની સાથે વિરોધ આવે છે, તો પછી નવી આવૃત્તિની ક્યાં વાત કરવા. એટલે પેલા મહાત્માને આટલી વાતથી ઉત્તર પ્રાપ્ત થઈ ગયો છે. વધારે પડતું હું બોલતો નથી. વધારે જ્યારે એ નવી આવૃત્તિ છે હું અધ્યયન કરીશ પછી એમાંથી જે અંશ વિરોધતા બતાવે છે એને વિશે પણ હું બોલીશ. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.